જય ખુંખા મેલડી માતા, જય મારી શિકોદર વનોટી, જય મારા કુલના દેવ ખમા. હું જીવદર તાલુકાની અંદર ડૉક્ટર મહેશભાઈ પ્રજાપતિ. મારી માતાજીની ઓળખાણ અઠવાડિયા પહેલાં થઈ હતી ઓનલાઈન વિડીયો જોતા વખતે. માતાજીનું મને એક જ વસ્તુ બહુ સારી લાગી કે માતાજી એવું કહે છે કે દેવને કઈ રીતે સાચવવા, દેવને કઈ રીતે જાળવવા, દેવની સેવા કઈ રીતે કરવી, એમને રીઝવવા કઈ રીતે, આ વસ્તુ કેવી રીતે કરવું એ માતાજીએ મને શીખડાવ્યું. બરોબર કે દેવને પ્રેમ કઈ રીતે કરવો. મારા મનમાં એક આસ્થા હતી. મારે પણ એક રિપોર્ટ હતા પ્રેગ્નન્સીના જે થોડા ખરાબ આવતા હતા, જે માતાજીની દયાથી બહુ સારા આવ્યા. મારી માતાજી ભેળી રહીને મારી શિકોતર, મારી મેલડી, મારા હનુમાન કુંકાર અને કુંકાર મેલડી એમને રાજી કરીને મારા રિપોર્ટ સારા લાયા અને મને અત્યારે સારું દેખાડ્યું. હવે મારા મનમાં જે મનોકામના છે, મારું ભગવાન મારી માતા ભેળીને પૂરું કરે અને માતા તારા બે હાથ મારા ઉપર રાખે એવી મારી ઈચ્છા છે. મેલડી, જય મેલડીમાં. બરોબર. ને એ રિપોર્ટ છેલ્લા કેટલા સમયથી ખરાબ આવતા હતા? રિપોર્ટ તો 1 મહિના પહેલા જ કરાયા હતા. બરોબર છે, પણ માતાજીના વિડીયો જોયા એના પહેલા પછી તરત 1 મહિના પછી સારા થઈ ગયા. બરોબર. પેલા ખરાબ આવ્યા હતા? પેલા ખરાબ આવ્યા હતા. અને તમે વિડીયો જોયા આજે 1 અઠવાડિયું જ થયું? અઠવાડિયું 5 દિવસ કોને મોર્નિંગ 5 દિવસ માતાજીનું હું રેગ્યુલર પ્રવચન સાંભળતો હતો અને રિપોર્ટ સારા આવી ગયા. અને મેઇન વસ્તુ મારું મને સારું કેવું લાગ્યું કે મને મારી માતાઓ ઉપર તેમને આસ્થા વધારે જગાડી. મને કહેતા મારી બધી માતાઓ ભેળી થઈને મારું કામ કર્યું, મારી શિકોતરે કામ કર્યું, ભેળું માખુંખા મેળડી મને હાથ પૂર્યો. બરોબર. તમે જાતે ડોક્ટર છો? હું જાતે પોતે ડોક્ટર છું, ફેમિલી ફિઝિશિયન છું. બરોબર. ભલે. રામ રામ. રામ માળી રામ. ગોપાલભાઈ. ક્યાંથી આવવાનું? રાધનપુર. શું માનતા હતી? મારે માનતા હતી, મારે દેવદુખની તકલીફ હતી. મારે નોકરી ચાલુ હતી ફરીદાબાદ હરિયાણા, પણ આ તકલીફના કારણે હું છેલ્લા 1.5 થી 2 વર્ષથી ઘરે બેઠો હતો. પછી મેં માતાજીની વિડીયા જોતો યુટ્યુબ ઉપર, મેં માનતા માની અને શ્રદ્ધાનું વિશ્વાસથી મારું દુઃખ પહેલા જ રવિવાર ભર્યો, એક જ રવિવારમાં મારું દુઃખ મટી ગયું. શું દુઃખ હતું તમને? મને શ્વાસ ચડે, અમૂજણ થાય, રોવાનું ને આવું બધું થતું, કંઈ કામ જ ના હોજે. 1.5 થી 2 વર્ષથી હું આવી રીતના ઘરે હતો અને મેં આના માટે ભૂવા પાવરિયા એટલા કર્યા, કોઈ 500 ભૂવા ફેરવી નાખ્યા છે અને દવાખાના એટલા કરી નાખ્યા. તેમ છતાંય મારું દુઃખ નહોતું મટતું, પણ અહીં આવ્યો અને એક જ રવિવારમાં મારું દુઃખ મટી ગયું. બરોબર. તમે ખુંખાર મેલડીમાંની માનતા રાખીને એક જ રવિવારમાં, જે 1.5-2 વર્ષથી આવી તકલીફ તમને થતી હતી, તમે ભૂવાઓએ કર્યા, ડોક્ટરોએ કર્યા, છતાંય સારું નહોતું થતું. તો માતાજીની માનતા રાખીને એક જ રવિવારમાં સંપૂર્ણ મટી ગયું. હા, બરોબર. એટલે ભાવિ ભક્તોને હું એટલું જ કહું કે તમારે કોઈ આવી કોઈ તકલીફ હોય, તમે ખાલી માતાજીની કોઈ નાની અમથી માનતા માનશો અને મેન વસ્તુ કે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તમારું ગમે એવું દુઃખ હશે મટી જશે. બરાબર. તમારો પોતાનો અનુભવ છે? હા, મારો પોતાનો અનુભવ. શું નામ? મારું નામ કવિતાબેન વિજયભાઈ રાજપૂત. ક્યાંથી આવવાનું? હું આવું છું રાજસ્થાનથી. બરોબર. શું માનતા રાખી હતી તમે? મેં માનતા એવી રાખી હતી કે મારી બેબીની વિઝા આવી જાય તો હું માતાજી ત્યાં આવી અને ચૂંદડી નાળિયેર ચડાવી દઈશ. બરોબર. કઈ જગ્યાના વિઝા? કેનેડાના. બરોબર. એ છેલ્લા કેટલા સમયથી અટકાયેલા હતા વિઝા? 4 મહિના થયા હતા. એજન્ટે 4 મહિનાનું કીધું હતું કે 4 મહિનામાં વિઝા આવી જશે, પણ 4 મહિના થઈ ગયા તો વિઝા આવ્યા નહીં. એટલે મેં માતાજીની બાધા રાખી કે માતાજી મારી બેબીની વિઝા આવી જશે એટલે હું તૈયારીમાં આવીશ. ને 6 મહિના પછી મારી બેબીની વિઝા આવી ગયા છે અને આ 28 તારીખે મારી બેબી જાય છે કેનેડા. કેનેડા. બરોબર. આ કયા માતાજીની કૃપા? આ ખુખાર મેલેડીમાં. બરોબર. ખાલી એક માનતામાં જ વિઝા મેળવી આપે? ભલે. રામ રામ. પટેલ વિજયકુમાર રમણભાઈ, ગાંધીનગરના રહેવાસી છીએ. મારા બાબાના 1 વર્ષથી કામ આપેલું પણ વિઝા નહોતા આવતા અને માતાજીની માનતા રાખ્યા પછી 2-3 મહિનામાં વિઝા આવી ગયા છે. બરોબર. એટલે આગળ છેલ્લા 1 વર્ષથી પ્રયાસ કરતા હતા પણ નતા આવતા વિઝા, અને ખુંખાર મેળીમાંની માનતા રાખી એ પછી 2-3 મહિનામાં જ આવી ગયા. કઈ જગ્યાના વિઝા? કેનેડાના. કેનેડાના વિઝા. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં ચુંદડી, અગરબત્તી, શ્રીફળ અને પેડા અને 1100 રૂપિયા. તમારા મનથી એ માનતા રાખી? પહેલી જ વાર અમે અહીંયા વિડીયો જોઈને જ અમે માનતા રાખી હતી. એટલે આજે પહેલી જ વાર આવ્યા તમે? તમે કેનેડાના વિઝા થઈ ગયા તમારા દીકરાના? હા. ભલે. રામ રામ. રામ રામ. અમદાવાદથી ગોમતીપુરના રહેવાસી છીએ. અમારા સસરા હતા, એમના કંઈક કેન્સર જેવા લક્ષણો હતા. પહેલો રિપોર્ટ કરાયો તો કેન્સર જેવું હતું અને પછી મને યાદ આવી ગયું કે મા બારેજાની મા લોકોનું સાંભળે તો અમારું કેમ નહીં સાંભળશે, તો જરૂર અમે વિશ્વાસ રાખ્યો અને 4 જ દિવસમાં ફરી રિપોર્ટ કઢાયો તો નોર્મલ આવ્યો અને અમે એમને એવી બાધા રાખી હતી મેં કે એમના દર્શન કરવા તમારા પારે લઈને આવ્યા. માનતા એવી રાખી? માનતા એવી રાખી અને સપનામાં આવ્યા અને વિશ્વાસ હલાયા. મારી વાઈફ રોતા હતા, રડતા. મેં રડશો નહીં, માતાજી પર વિશ્વાસ કંઈ નહીં થવા દે, એમને સારું થઈ જશે, બસ એટલો આભાર. માનતા રાખી એ પછી અત્યારે રિપોર્ટ નોર્મલ આવ્યા, બાકી પહેલા રિપોર્ટમાં કેન્સર આવ્યું હતું. તમે માનતા રાખીને માતાજી સપનામાં પ્રમાણ આપ્યું તમને અને અત્યારે એમને રિપોર્ટ નોર્મલ આવ્યા કેન્સરના. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ખુંખાર મેલડીની કૃપા. બસ માં. મગનભાઈ. ક્યાંથી આવવાનું? અમદાવાદથી. તો શું માનતા રાખી? પેટમાં દુખતું બહુ, તો રિપોર્ટ કરાયા વાડીલાલ હોસ્પિટલની અંદર.
તો એની અંદર એમને આંતરડાની અંદર ગાંઠ બતાવી અને કેન્સરની ગાંઠ બતાવી, લેવલમાં હોજો બરાબર. પછી મેં બારેજા કુખાર મેરડીમાં અને માનતા રાખી કે બીજી જગ્યાએ હું રિપોર્ટ કરાવું અને ત્યાં નોર્મલ આવે તો અમારે શ્રીફળ, ચુંદડી અને નારિયેળ તમારી પાસે આવી મારે કરવું. પછી બીજી જગ્યાએ અમે રિપોર્ટ કરાયા, ત્યાં કશું ગાંઠ નહીં, કોઈ હોજો નહીં, કાંઈ નહીં. પણ માનતા રાખે એ પછી એટલે પહેલા પેટમાં કેન્સરની ગાંઠ બતાવતા હતા, પણ તમે માતાજીની માનતા રાખી કુખાર મેરડીમાં ને એ પછી જે જગ્યાએ રિપોર્ટ કરાયા ત્યાં રિપોર્ટ સાવ નોર્મલ આવ્યા નોર્મલ બધા. આવ્યા. બરોબર. પછી મેં માનતા રાખી હતી એટલે માનતા હું કરવા પૂરી કરવા માટે શું રાખ્યું હતું તમે માનતામાં? માનતામાં તો શ્રીફળ, ચુંદડી અને નારિયેળ. નામ ઇન્દ્રપાલ સિંહ, ક્યાંથી આવવાનું? અમદાવાદ. શું માનતા રાખી હતી? મારે આ સેમલની પથરી હતી પેટમાં. હા. મારે ખાવું તો ખાવા તો મને એક માનતા રાખી કે માતાજી મારે પથરી મળી જાય તો હું માનતા કરું છું મારે. 10 mm ની પથરી હતી તમારે, એ પછી તમે કુખાર મેરડીમાંની માનતા રાખી. હા, માનતા રાખી. તો માનતા રાખે પછી એ પથરી નીકળી ગઈ. હા, કઈ ઓપરેશન કઈ કરાવવું ના કઈ પડ્યું. નહીં કરાવવા પડે. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? આ કુકાર બદલી માતા. કલ્પેશભાઈ, ક્યાંથી આવવાનું? સુરતથી. શું માનતા રાખી હતી? માનતા મેં 1 મહિનો દવા લીધી હરસ મસાની, સારું નહોતું થતું. ત્યાં જોતા જોતા યુટ્યુબમાં વિડીયો આવ્યો માતાજીનો, મેં પ્રવચન સાંભળ્યું, મને વિશ્વાસ બેઠો એટલે મેં 5 રવિવાર ભરવાની માનતા રાખી. એટલે મને માનતા પૂરી ન કરી એ પહેલાં 2 જ દિવસમાં સારું થઈ ગયું. પછી મેં 5 રવિવાર ભર્યા, આવડો આ 6ઠ્ઠો રવિવાર છે અને હવે મારે કુળદેવી વિશે જાણવું છે એટલે હું રવિવાર ભરું છું માતાજીના. અને આ ખુખાર મેલડીમાંની કૃપા છે કે મને સારું થઈ ગયું અને મને ઘણું આત્મબળ આપ્યું છે માતાજીએ અને ઘણી શ્રદ્ધા રાખું છું. બરોબર. એટલે આગળ 1 મહિનો દવા કરાઈ, હા, એક પણ નતું સારું થતું, એટલે પછી તમે માનતા રાખી. માનતા રાખી, એ પછી સારું થઈ ગયું. કેટલા દિવસમાં? 2 જ દિવસમાં. શું નામ? હેમંત બી રાવલ, ક્યાંથી આવવાનું? વડોદરાથી આવવાનું. બરોબર. શું માનતા રાખી હતી? માનતા એ માનેલી કે છોકરાઓને વિઝા મળી જાય દુબઈના. એ લોકોને બેવના વિઝા ટિકિટ બેવ આવી ગયું. બહુ જાય છે 28 તારીખે અને છોકરો જાય છે 2જી તારીખે. બરોબર. અને મારી 2 બાધા મારેલી કુંખાર મેલીને. ગુરુ પૂર્ણિમાથી હું આવેલો અને ત્યાંથી મેં એની બાધા માની કે મારા છોકરાઓના વિઝાને બધું થઈ જાય તો હું તારા પારને આવી ચુંદડી, નારિયેળ, અગરબત્તી અને 1 કિલો પેડાનો પ્રસાદ ધરાઈશ. બરોબર. એટલે એટલામાં જ વિઝા મેળવી આપ્યા વિઝા મળી દુબઈના. દુબઈના. બરોબર. એટલે પહેલા કેટલા ટાઈમથી પ્રયાસ કરતા હતા એ વિઝા માટે? છેલ્લા વર્ષથી ચાલતું હતું. છેલ્લા 1 વર્ષથી પ્રયાસ કરતા હતા પણ નતું થતું, અને માતાજીની માનતા રાખી એ પછી 4 જ રવિવારમાં પૂરું થઈ ગયું. 4 જ રવિવારમાં પૂરું થઈ ગયું માનતા રાખે એ આ પછી. 4થો રવિવાર છે મારો. રમેશભાઈ સોલંકી, સુભાષબીજ રહું છું. જય માડી, જય કુકાર મેલડીમાં, જય રામ માડી રામ. મારી મેં પરીક્ષા LLB ની 2nd યરમાં આપી ત્યારે મારી કોઈ તૈયારી નથી અને મને બહુ બીક લાગતી હતી. પણ માડી તમારું નામ દઈને મેં પરીક્ષા આપી તો પાસ થઈ ગયો માં. એટલે માં કુખાર મેલડી માનો જય હો માં. બરોબર. એટલે ખાલી તમે માતાજીનું નામ દઈને પરીક્ષા આપવા ગયા? નામ દઈને જ પરીક્ષા આપવા ગયો હતો. માતાજીનું નામ દઈને પરીક્ષા આપવા ગયા અને પાસ થઈ ગયા. શેની એક્ઝામ? LLB વકીલની 2nd યરમાં. બરોબર. LLB વકીલ. હા, વકીલમાં. બરોબર. એટલે તમે વાંચ્યા વગર ગયા? વાંચ્યા વગર જ, કોઈ તૈયારી જ નહીં. કોઈ તૈયારી વગર ગયા હતા, હા, ખાલી મારી પ્રાર્થના કરી હતી માતાજીને? મને ખબર જ નથી કાલે પરીક્ષા છે. મારી બેબીએ મને કહ્યું પપ્પા કાલે એક્ઝામ શરૂ થાય છે તમારી. બરોબર. ને અત્યારે તમે પાસ થઈ પાસ ગયા. થઈ ગયા મારી. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? મેલડી માં, ખુખાર મેલડી, રામ માડી રામ, બારીજા વાળી માં. મારું નામ સોમાભાઈ, ક્યાંથી આવવાનું? ધોળકાથી આવી. શું માનતા રાખી હતી? અમે 2 દવાખાને તપાસ કરી, 2 દવાખાને ના પાડી. પછી અમે ઓપરેશન નડિયાદ લઈ ગયા, નડિયાદથી પછી અમદાવાદ લઈ ગયા. અમદાવાદ લઈ ગયા પછી મને તો ભાનમાં નતો, ખબર નથી, પણ આ ભાઈબંધ અમારા છે એમને બાધા રાખી હતી કે ઓપરેશન તાત્કાલિક થઈ જાય આજને આજ તારીખે. એવી માનતા રાખી? એવી માનતા રાખી હતી. 5 વાગ્યાનો સમય એમને માંગ્યો હતો. 5 વાગ્યે ઓપરેશનમાં 5 વાગ્યે ઓપરેશન થઈ ગયું હતું મારું. બરોબર. સારું થઈ ગયું. પેલા ઓપરેશન કરવાનું ના પાડતા હતા? ના પાડતા. આગળ તમે 2 દવાખાના ફર્યા, શેનું ઓપરેશન કરવાનું હતું? આ પેટમાં આંતરડાનું ઓપરેશન. આંતરડાનું ઓપરેશન કરવાનું હતું. તો એ ઓપરેશન ના થાત તો શું થાત? મરી જાત. બરોબર. એટલે આગળ 2 દવાખાને ના પાડ્યું એટલે પછી તમે ખુખાર મેલડીમાંની માનતા રાખી? હા, ભાઈબંધી રાખી અને બરોબર. નાઈ રાખી, 2 થઈને રાખી હતી. સારું થઈ જાય તો અમે આ બાધા કરીશું. હરિભાઈ ચેલાભાઈ પરમાર, ક્યાંથી આવવાનું? વડોદરાથી આવવાનું. શું માનતા રાખી હતી? માનતા એ રાખી હતી કે પપ્પાએ એક મકાન રાખી હતું જેના અમે પહેલાં નહોતું થતું. પછી હું આપણે સેવક જ છું માડીનો, એટલે અહીં પછી પપ્પાને વાત કરી કે તમે વિડીયો જોઈને માડીને માનતા માનો એટલે આ ઘર આપણું નામે થઈ જશે, દસ્તાવેજ થઈ જશે. બરાબર. પછી સુખ શાંતિ દસ્તાવેજ થઈ ગયું. માનતા રાખી માતાજીની, તમારા ઘરનો દસ્તાવેજ થઈ ગયો જે નતો થતો. બરોબર. કયા માતાજીની કૃપા? કુંખાર મેલી માનતા. વડોદરા નંદેશ્રીથી જયેન્દ્રભાઈ.
હું 1.5 વર્ષથી મારે મટીરિયલ વેચાતું નહોતું તો મેં બારેજા ખૂંખાર મેલેડી માને માની અને મારે 1.5 જ મહિનામાં માંડીએ મટીરિયલ વેચાઈ દીધું. મટીરિયલ લગભગ 1.5 લાખનું હતું તો માએ મને વેચાઈ આપ્યું ને એનું પેમેન્ટ બી મને મળી ગયું. તો આજે હું આ રવિવારે માની માનતા હતી 5 ચોખાના કટ્ટા માનતા રાખી હતી. તમારા મનથી એવી માનતા આ રાખી? મનથી માનતા રાખી હતી તો મેં આ માનતા પૂરી કરી છે આજે. બરોબર, એટલે છેલ્લા 1.5-2 વર્ષથી એ તમારું 1.5-2 લાખ રૂપિયાનું મટીરિયલ નતું વેચાતું? વેચાતું. બરોબર, એટલે એ પછી તમે વિડીયો જોઈને ખૂંખાર મેળીમાંની માનતા રાખી વેચાઈ જાય એમ? હા, તો માનતા રાખી એ પછી કેટલા દિવસમાં વેચાઈ ગયું? 1.5 જ મહિનામાં વેચાઈ ગયું. 1.5 જ મહિનામાં, જે છેલ્લા 1.5 વર્ષથી નતું વેચાતું એ વેચાઈ ગયું. તમારે જે પૈસા હતા એ આવી ગયા એના. એટલે આજ તમે તમારા મનથી માનતા પૂરી કરો. માનતા પૂરી કરું. બરોબર, આ કયા માતાજીની કૃપા? ખૂંખાર મેલડી માં. નામ? મારું નામ દુષ્યંત સુભાષભાઈ વિરમગામા છે. અમારા વાઈફ છે. મારા વાઈફે પહેલાં જ રવિવારે એમને માનતા લીધી હતી કે અમારો એક પ્લોટ હતો જે પ્લોટ નહોતો વેચાતો અને મતલબ વેચાતો હતો પણ એ 32 લાખ કે 33 લાખ જેવા જ આવતા હતા. પછી મારા વાઈફે માનતા જે માની હતી એને 40 લાખનું માનતા માની, મને 40 લાખનું પ્લોટ આવી જાય. મારે જ્યારે 35 લાખની ડીલ આવી ત્યારે હું કરવા જતો હતો પણ મારા વાઈફે કીધું કે ના તમે ઊભા રહી જાઓ અને પણ એને રોવું પણ આવી ગયું અને પછી માતાજીની સામે પ્રાર્થના પણ કરી કે અમને ડીલ આવી જાય 40 લાખની. અને એ જ સાંજે એમના નંબર ઉપર ફોન આવ્યો. એમના નંબર ક્યાંય પણ નથી હોતો પણ એ ચમત્કાર થયો કે એમના નંબર ઉપર જ ફોન આવ્યો અને મારું નામ સીધું આપ્યું કે દિશાનભાઈને આપો નંબર, ફોન આપો અને પછી વાત થઈ અને બીજા દિવસે અમારી ડીલ ફાઇનલ થઈ ગઈ હતી. 39 લાખમાં અમારી જે છે લાસ્ટમાં ફાઇનલ થઈ અને માતાજીના પ્રતાપે અમને અમારું માનતા પણ પૂરી થઈ ગઈ છે અને પ્લોટ પણ વેચાઈ ગયેલો છે. બરોબર, છેલ્લા કેટલા સમયથી નતો વેચાતો એ પ્લોટ? એ લગભગ 1.5-2 વર્ષથી. 1.5-2 વર્ષથી. અને એની કિંમત પહેલા કેટલી આવતી હતી? 32 લાખ. 32-33 લાખ. હા, અમારી 40ની હતી અને પછી 40નું અમારમાં 39માં અમારે બરોબર. પ્લોટ વેચાઈ એટલે તમે ખૂંખાર મેળડીમાંની માનતા રાખી, હાજી. એ માનતા રાખ્યા પછી 39 લાખમાં સોદો ફાઇનલ થઈ ગયો અને અત્યારે વેચાઈ ગયો એ પ્લોટ. અને ચોથા રવિવારે મેં જ્યારથી ભરવાનું ચાલુ કર્યા ત્યારથી ચોથા રવિવારે જ મારે આ ડીલ આવી ગઈ અને થઈ ગયું બધું ફાઇનલ. અને બીજા દિવસે બી પૈસા એમ કે અમે તમને આપી દઈએ એમ અને બધા પૈસા બી આજે બધું ઓગસ્ટમાં બધું પતી ગયું એટલે અમે માનતા પૂરી કરવા આવ્યા. મારું નામ જયંતિભાઈ છે, માભાઈ પરમાર. ક્યાંથી આવવાનું? ગામ બદરકા. શું માનતા રાખી હતી? મને ડૉક્ટરે એવું કહ્યું હતું કે તમને કેન્સર હોઈ શકે. પછી હું ભાઈને મને મુલાકાત થઈ તો ભાઈ કે તમે માનતા રાખો ખૂંખાર મેળડીની અને પાછી જાય એમનું ધામ છે કે અમે ઘેર બેઠા અગરબત્તીની ચડાવી અને માનતા પ્રમાણે રાખી ભાઈએ કીધું એ પ્રમાણે તો મારો રિપોર્ટ મેં કરાવવા જો ફરી તો મારો રિપોર્ટ નોર્મલ આવ્યો. બરોબર, એટલે પહેલા ડોક્ટર એવું કહેતા હતા કેન્સર હોઈ શકે? કેન્સર હોઈ શકે. બરોબર. ડૉક્ટર કને ગયા એટલે 3-4 ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમને કેન્સર હોઈ શકે. એટલે મેં આમને એવું કીધું તમે રિપોર્ટ કઢાવો અને જો રિપોર્ટ તમારો નોર્મલ આવે તો એમ માનવાનું કે તમારું કામ ખૂંખાર મેળડીએ કર્યું. તે પછી શું થયું? મેં રિપોર્ટ કઢાયો તો મારો રિપોર્ટ નોર્મલ આવ્યો. બરોબર, એટલે આ બધું થયું, તમે ડોક્ટરોને બતાવ્યું અને પછી તમે તમારા મિત્રને કહેવાથી ખૂંખાર મેળડીમાંની માનતા રાખી? બરોબર, અને માનતા રાખી એ પછી જે રિપોર્ટમાં ફરી રિપોર્ટ કઢાયો તો નોર્મલ આવ્યો. બરોબર, એટલે માનતા રાખી એ પછી રિપોર્ટ કઢાયો અને રિપોર્ટ કેન્સરનો નોર્મલ આવ્યો. બરોબર, માનતામાં શું રાખ્યું હતું તમે? શ્રીફળ, અગરબત્તી અને ચુંદડી. બરોબર, એટલે ખાલી શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં આટલું મોટું કેન્સર ગાયબ કરી આપ્યું માતાજી. બરોબર, આ કયા માતાજીની કૃપા? ખૂંખાર મેળડીમાં. વનરાજ. શું માનતા રાખી હતી? માનતા એવી હતી મારે મકાનનો લોન પાસ થઈ જાય તો માતાજીની ધજા લઈને આવી બારે. બરાબર. અને 1,20,000ની લોન 40,000 રૂપિયા આવી ગયા ખાતામાં પહેલો હપ્તો. બરોબર, 1,20,000ની લોન હતી. એટલે તમે લોન માટે માનતા રાખી હતી મારે પાસ થઈ જાય એમ? પાસ થઈ જાય. તો માનતા રાખીએ પછી? માનતા રાખીએ પછી બેનને મેં ફોન કર્યો, બહુ સમય થઈ ગયો, લગભગ 4-5 મહિના જેવું થઈ ગયું. બેને એવું કીધું કે હજુ કે 72 લાખ રૂપિયા ગ્રાન્ટ માંગે એમાં આવશે તો તમારું થઈ જશે. પછી 15 દિવસ ત્યાં ફોન કરે એમાં 15 દિવસ પહેલા જ કામ થઈ ગયું. બરોબર, એ પહેલા જ કામ થઈ ગયું, પહેલો હપ્તો આવી ગયો તમારો લોન 40,000 રૂપિયા. બરોબર, કયા માતાજીની કૃપા? ખૂંખાર મેળવીમાં. ભલે, રામ રામ. દિવાળી દે ક્યાંથી આવવાનું? પાલડીથી અમદાવાદ. શું માનતા રાખી હતી તમે? મને ખરદનમાં બહુ દુખતું હતું તો મેં કિલો પેડા અને 500 રૂપિયા અને અગરબત્તી ચુંદડી ચડાવી. બરોબર, તો મટી ગયું. એ કેટલા સમયથી દુખતું હતું? મને 1 વર્ષથી દુખતું. છેલ્લા 1 વર્ષથી દુખતું. તમે દવા ને બધું કરાવ્યું છે ને એના માટે? બહુ કરાવ્યું. બરોબર, તોય સારું નતું થતું અને માતાજીની માનતા રાખી એટલે માતાજીની કૃપાથી સારું થઈ ગયું અત્યારે. બરોબર, માનતા રાખી સારું થઈ ગયું.